વડોદરાના સયાજીબાગમાં મહાનગરપાલિકાના અધિકારી ડોક્ટર મંગેશ જયસ્વાલ પર ગોબાચારીના આક્ષેપ. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ પરિવારને દંડ ફટકાર્યાનો મામલો. પરિવારનો આક્ષેપ, 1000 રૂપિયા દંડની સામે માત્ર 50 રૂપિયાની પાવતી અપાઈ. ઘટનાને લઈને નગરજન દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો. વાયરલ વિડીયોએ વીએમસીની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા કર્યા. દંડ વસૂલાતની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ. પરિવાર દ્વારા પારદર્શિતાના અભાવ અંગે નારાજગી વ્યક્ત. ડોક્ટર મંગેશ જયસ્વાલે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા. અધિકારીએ જણાવ્યું કે કાયદાનું પાલન કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે હવે વીએમસીના વલણ સામે ચર્ચા અને વિવાદ તેજ બન્યો. સમગ્ર મામલે દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ આવ્યા એક્શનમાં. કહ્યું, નિયમ મુજબ કાર્યવાહી થઈ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કોઈ દર નથી, મન ફાવે તેવો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અમારી ટીમ કોઈની પાસેથી ખોટો દંડ વસૂલતી નથી. મંગેશ જયસ્વાલ, દબાણ શાખા અધિકારી, વડોદરા મહાનગરપાલિકા. તમારો વાયરલ થઈ રહ્યો છે. આક્ષેપો કરવામાં આવ્યા છે કે 50 રૂપિયાની પાવતી આપવામાં આવે છે, પણ 1000 રૂપિયા લોકો પાસેથી લેવામાં આવે છે. શું ચાખો સમગ્ર મામલો શું હતો? નહીં, એવું નથી. અમારી પૂરી ટીમ સાથે અમે ગઈકાલે સયાજીબાગમાં હતા સાંજના સમયે, અને આપ પણ સુવિધિત હશો કે શનિ રવિ અત્યારે હાલ વેકેશન પણ ચાલે છે, અને સયાજીબાગમાં હાઈએસ્ટ ફૂટફોલ હોય છે, અને લગભગ 50,000 ઉપરાંતનો લોકોનો ઘસારો રહે છે રવિવારે પણ, શનિવાર રવિ પણ. અને આવા સંજોગોની અંદર બગીચાની અંદર ખૂબ જ પ્રમાણમાં ગંદકી થાય છે. આપણે આવા કારણોસર જે બહાર એના બોર્ડ પણ મૂક્યા છે કે શું શું વસ્તુ અમે એલાઉ કરી શકીશું ને શું વસ્તુ એલાઉ નહીં કરીએ. તો એ બાબતે અમે ગઈકાલે એક 4-5 જણા હતા, એમને અમે સમજ પણ આપી કે ભાઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે ને આવી રીતે નહીં થઈ શકે, પરંતુ તેઓ દ્વારા એ બાબતે ખૂબ જ અમે એમને એવું કહ્યું કે ભાઈ આ 1000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે, અમે એવું કહ્યું હતું. અને એ તેમ છતાંય પછી એમને ખૂબ જ ઉગ્રતાપૂર્વક અમારી જોડે વર્તન કર્યું. તેમ છતાં અમે કહ્યું કે પેનલ્ટી એક મેસેજ છે, એટલે અમે મેસેજના ભાગરૂપે અમે એમને કહ્યું. પછી તેમણે એવું બી કહ્યું કે સર અમે 50 રૂપિયા ભરવા તૈયાર છે. તો અમે પછી 50 રૂપિયાની પેનલ્ટી પણ એ ભરાવી એમને, એક મેસેજના સ્વરૂપે. આવી કોઈ બાબત નથી કે ભાઈ 1000 રૂપિયા લઈ લીધા અને એની તરત પાવતી પણ ત્યાં સ્થળ પર આપવામાં આવી. તો એટલે આખો વિષય જો છે ખાલી 50 રૂપિયાનો હતો કે 1000 રૂપિયા? હા, એ 1000 રૂપિયા અમે જ કહ્યું હતું કે પેનલ્ટી તમને હેવી થશે, તમે 1000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે એવું અમે સ્પષ્ટ કહ્યું હતું એમને. પણ એમણે ખૂબ જ એ કર્યું, અને ફેમિલી સાથે હતા. અમે કહ્યું કે તમે પણ આનંદ પ્રમોદ કરવા આવ્યા છો, અમારે તમારું એવું કોઈ અમારું ઇન્ટેન્શન નથી કે આપનું આનંદ પ્રમોદ બગડે. અમારું ફક્ત એ જ મેસેજ છે કે કચરો જે બગીચામાં આવી રીતે ના નંખાય, અને એને કચરા પેટીમાં જ નાખે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને જે બીજું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે એ બાબતે પ્રોએક્ટિવલી એ પણ સહકાર આપે એવી જ વિનંતી કરવામાં આવી.